તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન અખાત્રીજનો પરોઢિયાનો પવન ચોમાસા માટે સાનુકૂળ રહેશે। અખાત્રીજનો વહેલી સવારનો પવન પશ્ચિમ તરફનો રહ્યો। ચોમાસાના વર્તારા માટે અખાત્રીજનો પવન જોવામાં આવે છે। અખાત્રીજનો પરોઢિયાનો પવન જોતા આ વખતે પવન પશ્ચિમનો તો ગાંધીનગર સ્થળે આથી વરસાદ થવાનો હવે ભાઈ ન ડૂબાય, કારણ કે ઉનાળુ પવન હતો અને ઉનાળુ પવન વરસાદને સૂચક છે। આ ઉપરાંત હવે ધીરે ધીરે ઝાકરી વાદળ આવશે, લગભગ વૈશાખ લગભગ અને ઝાકરી વાદળ આવ્યા પછી આકાશ બરાબર ગરભાઈ જશે અને ત્યાર પછી મહિને સવા મહિને ઝાકરી વાદળ આવ્યા પછી સાથે ચોમાસાનું દર્શન થશે। જી તો આકરી ગરમી માટે રહેજો તૈયાર। આગામી 2 દિવસ તાપનું રહેશે તાંડવ। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી। આગામી 2 દિવસ અતિ ભારે ગરમી પડી શકે છે। 1 અને 2 મેના રોજ આકરો તાપ પડશે તો 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની પણ શક્યતા છે। બીજી મે એમ 2 દિવસ હજુ પણ 41 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે। 3 તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો ગુજરાત માટે 3 મે બાદ રાહતના સમાચાર રહેશે। 3 થી 10 મે વચ્ચે વાતાવરણમાં આવશે પલટો। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। પવન સાથે માવઠાના વરસાદની તીવ્ર શક્યતા। અમુક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવનાઓ છે। કે 3 મે 2025 થી લઈને 10 મે 2025 દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે, એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે। આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે। ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। તો વરસાદનો વર્તારો જોવા માટે અલગ અલગ પ્રકારે વર્ષ કેવું જશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે। ત્યારે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા ગ્રામ્ય વિસ્તાર લીંબોડામાં અખાત્રીજના વહેલી સવારે ગામઠી પરંપરા અનુસાર અગ્નિ પ્રજ્વલિત કરીને ધુમાડો કઈ દિશામાં જાય છે તે પવનની દિશાના આધારે વર્તારો નક્કી કરવામાં આવે છે। ત્યારે અખાત્રીજના વહેલી સવારે 2 કલાક સુધી ખેતરમાં ખુલ્લા સ્થળે જઈ ખેડૂતે 40 વર્ષની માફક આ વર્ષે પણ અગ્નિ પ્રજ્વલિત કરી તેની ધુમાડાની